મહેલમાં 2 દિવસથી સતત અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પક્ષીઓ પોતાના માળામાંથી પણ નીકળી શકતા નથી. જે પક્ષીઓ પાસે અનાજના દાણા કે ફળ અગાઉથી જ ભેગા કરેલા છે તે તો માળામાં બેસીને વરસાદની મજા માણી રહ્યા છે. પરંતુ જે પક્ષીઓ પાસે ખાવાનું કંઈ બચ્યું નથી તે બસ આકાશમાં સામે જઈને વરસાદ બંધ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવા જ એક મોટા ઝાડની બખોલોમાં એક ઢેલ અને તેનો નાનો મોરનો બચ્ચો રહેતા હતા. મમ્મી, આ કારો ડિબાંગ વરસાદ ક્યારે બંધ થશે? મને તો લાગે છે કે આવી હેલી સામાન્ય રીતે જલ્દી બંધ થતી જ નથી. આ વરસાદ ક્યારે અટકશે કંઈ ખબર જ પડતી નથી. બેટા, કુદરતના આ ખેલનો કોઈ અંદાજો લગાવી શકાય તેમ નથી. ક્યારેક ચોમાસું લાંબુ ખેંચાઈ જાય છે. અરે બાપ રે, તો આપણે ભૂખ્યા જ રહેવું પડશે. મને ખબર છે કે તને સવારથી બહુ ભૂખ લાગી છે. આ વરસાદના લીધે હું ઘરની બહાર જઈ શકતી નથી, પણ ક્ષણ વધારે રાહ નહીં જુએ. મારે ગમે તેમ કરીને તારા માટે ક્યાંકથી ફળ કે અનાજ લાવવું જ પડશે, નહીંતર તું બીમાર પડી જઈશ. ના મમ્મી, તું આવા ધોધમાર વરસાદમાં બહાર કેવી રીતે જઈશ? તારી પાંખો ભીની થઈ જશે તો તું ઉડી પણ નહીં શકે. જ્યારે વરસાદ થોડો બંધ થાય ત્યારે જજે ને. ના બેટા, તું મારી ચિંતા બિલકુલ ન કર. જો એમ પણ વરસાદ થોડો ધીમો પડ્યો છે, હું હમણાં જ થોડી જ વારમાં અનાજ કે ફળ લઈને પાછી આવું છું. તું અહીં જ બખોલમાં રોકાજે અને બહાર ના નીકળતો. સારું મમ્મી, તું કહે છે તો હું અહીં જ બેસું છું. ખૂબ ડાયો મારો દીકરો, પોતાનું ધ્યાન રાખજે. મેઘા ઢેલ પોતાના વહાલા બચ્ચા માટે ધોધમાર વરસાદમાં પણ ખાવાનું શોધવા નીકળી પડે છે. ભીની પાંખો સાથે તે માંડ ઉડી રહી હતી. થોડે દૂર જતાં જ તેને જોયું કે સામેથી શિકારી પક્ષીઓ આવી રહ્યા છે. મેઘા જલ્દીથી એક ઘટાદાર ઝાડની પાછળ પાંખો સંકોચીને છુપાઈ ગઈ. શિકારી આજુબાજુ જોતો ત્યાંથી આગળ નીકળી ગયો. જ્યારે શિકારીની નજરથી દૂર ગયો ત્યારે મેઘાએ આસ્કારો લીધો. તે ફરીથી હવામાં ઉડીને ફળોની શોધ કરવા લાગી. થોડીવાર જંગલમાં ચક્કર લગાવ્યા પછી તેને એક મોટું અને લીલુંછમ ચીકુનું ઝાડ દેખાયું, જેના પર મીઠા અને પાકા ઘણા બધા ચીકુ લટકી રહ્યા હતા. મેઘા જેવી એ ચીકુની ઝાડની ડાળી પર બેઠી ત્યાં જ તે ઝાડ પર રહેતી ગોરી કાગડીનો માળો હતો. ગોરી કાગડીએ મેઘા ઢેલની ચીકુ તોડવા જોઈ લીધી. તે તરત જ કા કરતી પોતાના માળાની બહાર આવી અને ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. અરે ઓ મેઘા ઢેલ, તારી આટલી હિંમત! બીજાના ઝાડ પર આવીને ચોરી છૂપતી ફળ તોડવા તને જરાય શરમ નથી આવતી? હટ અહીંથી. અરે ગોરી બેન, શાંત થાઓ. જો તમારો માળો આ ઝાડ પર છે તો એનો મતલબ એવો નથી કે આ આખું કુદરતી ઝાડ તમારું થઈ ગયું. અને હું તો મારા ભૂખ્યા બચ્ચા માટે માત્ર 2 જ ચીકુ લઈ રહી છું. હા હો, મોટા આવ્યા જ્ઞાન આપવાવાળા. મારા ઝાડના ફળ તોડે છે અને મને સંભળાવે છે. ચાલ અને ભાગ અહીંથી, નહીંતર સારું નહીં થાય. સારું, જેવી તમારી ઈચ્છા. મેઘા ખૂબ જ ભલી અને શાંત હતી એટલે તેને વિવાદ ન કર્યો અને સારું, જેવી તમારી ઈચ્છા કહીને ત્યાંથી આગળ ઉડી ગઈ. મેઘા ઉડતી જંગલની છેક સરહદ પાસે આવી ગઈ. ત્યાં અચાનક તેની નજર એક વિશાળ જાંબુના ઝાડ પર પડી. તે ઝાડ પર કાળા અને મોટા રસવાળા જાંબુ લટકી રહ્યા હતા. મેઘાએ ખુશ થઈને પોતાના ચાંચમાં ઘણા બધા સરસ જાંબુ લીધા અને ઝડપથી ઉડતી પોતાના ઘરે પાછી ફરી. અરે વાહ મમ્મી, તું પાછી આવી ગઈ. તારી પાંખો તો બહુ ભીંજાઈ ગઈ છે. હા દીકરા, પણ જો હું તારા માટે જંગલમાંથી આ સરસ મજાના રસવાળા જાંબુ લઈને આવી છું. તું જલ્દી ખાઈ લે. વાહ મમ્મી વાહ, જાંબુ તો મારા ફેવરેટ છે. બહુ સારું થયું કે તું આ લઈને આવી.
મને તો બહુ જ કડાકાની ભૂખ લાગી હતી. હા બેટા, જંગલની સરહદ પાસે એવું મોટું ઝાડ છે જ્યાં આવા અસંખ્ય જાંબુ છે. હું કાલે તારા માટે ફરીથી વધારે જાંબુ લઈ આવીશ. ઢેલ અને તેના દીકરો બંને બખોલમાં બેસીને પ્રેમથી એ મીઠા જાંબુ ખાવા લાગ્યા. બીજા દિવસે મેઘા ઢેલ વહેલી સવારે જ એક મોટી ટોપલી લઈને પેલા જાંબુના ઝાડ પર પહોંચી ગઈ. આજે તેને ઘણા વધારે પ્રમાણમાં જાંબુ તોડ્યા અને ઘરે આવીને મહેનતથી તેનો એકદમ ઘાટો અને સ્વાદિષ્ટ જ્યુસ તૈયાર કર્યો. મમ્મી, આ જ્યુસનો કલર તો જો કેટલો ફાઇન છે અને ખુશ્બુ પણ બહુ મસ્ત આવે છે. તું અહીં બેસીને આરામથી જ્યુસ પી. હું આમાંથી થોડો જ્યુસ આપણા પડોશીઓ પોપટભાઈ, ચકલીબેન, બુલબુલ અને મીનુ માસીને આપી આવું. બધા રાજી થઈ જશે. મેઘા જ્યુસના પાત્રો લઈને જંગલના પક્ષીઓ જ્યાં ભેગા થતા હતા ત્યાં ગયા. ત્યાં પોપટ, ચકલી, બુલબુલ બધા જ સવારના તડકામાં બેઠા હતા. અરે વાહ, કંઈક નવું જ પીણું લાગે છે. લીલા મરચાં જેવું તો નથી ને? ના પોપટભાઈ, આ તો મેં જાંબુનો સ્પેશિયલ જ્યુસ બનાવ્યો છે. વરસાદમાં આપણને બધાને તકલીફ પડી એટલે મેં વિચાર્યું કે આજે કંઈક મીઠું થઈ જાય. લો, આ પીને કહો કેવો બન્યો છે. મેઘાએ પોપટ, ચકલી, બુલબુલ તમામને એક એક ગ્લાસ ભરીને જાંબુનો જ્યુસ આપ્યો. બધા જ પક્ષીઓ આનંદથી જ્યુસની મજા માણી રહ્યા હતા. મેઘા, આ તો અદ્ભુત છે. મારે અત્યારે જ કંઈક ઠંડુ અને સ્વાદિષ્ટ પીવું હતું. તારા હાથમાં તો જાદુ છે. સાચી વાત છે ચકલીબેન, મેં આટલો ટેસ્ટી જ્યુસ આખા જંગલમાં ક્યારેય નથી પીધો. આનો સ્વાદ તો મારા ગીતો જેવો જ મીઠો છે. બધાને ખુશ જોઈને પોતાના ઘરે પાછા ફર્યા. મમ્મી, જોયું ને, આપણા જ્યુસના બધા કેવા દીવાના થઈ ગયા. મારી પાસે એક જોરદાર બિઝનેસ આઈડિયા છે. તું જંગલના બજારમાં જાંબુના જ્યુસની એક નાની લારી કેમ શરૂ નથી કરતી? તને આનાથી બહુ જ ફાયદો થશે અને આપની ગરીબી પણ દૂર થઈ જશે. વિચાર તો તારો ખોટો નથી બેટા, પણ જંગલના પક્ષીઓ ખરીદશે ખરા? અરે મમ્મી, તારો બનાવેલો જ્યુસ જે એકવાર પીશે ને તે વારંવાર દોડતો આવશે. તું બસ શરૂ કર. દીકરાના કહેવાથી મેઘાએ બીજા જ દિવસથી જ તેને બજારમાં એક નાની સુંદર લારી સજાવી દીધી. શરૂઆતમાં 1-2 દિવસ તો કોઈ પક્ષી તેની પાસે ન આવ્યું, પણ ધીમે ધીમે જેમ પેલા પોપટ, ચકલી અને બુલબુલે જંગલમાં વાત ફેલાવી તેમ પક્ષીઓ દૂર દૂર જંગલમાંથી પણ મેઘાનો જાંબુનો રસ પીવા માટે લાઈનો લગાવવા લાગ્યા. મેઘાની લારી પર ભારે ભીડ જામવા લાગી. આ સફળતાની વાત ઉડતી ઉડતી પેલી ઈર્ષ્યાયુ ઘોરી કાગડી સુધી પહોંચી. અરે બાપરે, અહીં તો મેળો ભરાયો છે. આ કાળી વસ્તુ એવું તે શું સ્વાદ હશે? અને સૌથી મોટો સવાલ એ છે કે આ મેઘા આટલા બધા જાંબુ રોજ રોજ લાવે છે ક્યાંથી? લાવ, એની પાસે જઈને સીધી જ પૂછપરછ કરું. અરે ઓ ઘોરી કાગડી, તને ભીડ નથી દેખાતી? તું સીધી આગળ કેમ ઘૂસી ગઈ? શું અમે અહીં મૂર્ખ છીએ જે ક્યારના લાઈનમાં ઊભા છીએ? અરે જાઓ જાઓ, તમારા જેવા તો કેટલાય જોયા છે. હું અહીં તમારો ગંદો જ્યુસ ખરીદવા નથી આવી, સમજી ગયા? સારું સારું, હું નીકળું છું. ગોરી, આ બધું ઝાડ તો આપણે તોડી નાખ્યું, પણ હવે આ હજારો જાંબુનો આપણે કરીશું શું? આપણું ઘર તો આખું ભરાઈ ગયું છે. આપણે બંને જ આ બધા જાંબુ ખાઈ જઈશું. જો આપણે નહીં ખાઈએ તો પેલી ઢેલ ગમે ત્યાંથી શોધી લેશે. હવે એની લારી કાયમ માટે બંધ. ઘોરી કાગડી પોતાને બહુ હોશિયાર સમજતી હતી, પણ તે એ નહોતી જાણતી કે મેઘા ઢેલ માત્ર મહેનતું જ નહીં પણ દૂરદર્શી અને બુદ્ધિશાળી પણ હતી. મેઘાએ જ્યારે પહેલીવાર જાંબુ ખાધા હતા ત્યારે જ તેને તે જાંબુ બિયા પોતાના ઘરની પાછળની ખાલી જમીનમાં વાવી દીધા હતા
અને ત્યાં જાંબુની સુંદર ખેતી શરૂ કરી દીધી હતી. તેના પોતાના જ ખેતરમાં હવે ઘણા નાના નાના છોડ અને ઝાડ પર જાંબુ આવવા લાગ્યા હતા. પોતાના જ ખેતરમાં જાંબુનો જ્યુસ બનાવીને વેચવા લાગી અને તેનો ધંધો પહેલાં કરતાં પણ વધુ ચાલવા લાગ્યો. અરે રે લલ્લુ, તું અંદર કેટલી વાર લગાડીશ? જરા જલ્દી બહાર નીકળ. મારા પેટમાં મોટા ધરતીકંપ આવ્યો છે. મારે પણ જલ્દી બાથરૂમ જવું છે. તું ચૂપ કર ગોરી. આ બધી તારી જ લીધે મારી આ વલે થઈ છે. તારી એ કુબુદ્ધિના લીધે પેલી ભલી ઢેલને પાઠ ભણાવવા ગયા અને આપણે પોતે જ આખો દિવસ બાથરૂમમાં બેસવાનો વારો આવ્યો છે. હવે તું ચૂપચાપ બહાર જ ઊભી રહે. હું હમણાં બહાર નથી આવવાનો.